લેસન નંબર 45 નેટવર્ક ઘટકો જેમ કે મોડેમ, હબ, સ્વિચ, રાઉટર, બ્રિજ, ગેટવે વગેરે. નેટવર્ક કમ્પોનન્ટ્સ મોડેમ, હબ, સ્વિચ, રાઉટર, બ્રિજ, ગેટવે એટેસ્ટ્રા. કમ્પ્યુટર નેટવર્ક અંતર્ગત વિવિધ પ્રકારના ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કમ્પ્યુટર નેટવર્કની રચના કરવામાં આવે છે ત્યાં તેના માટે ચોક્કસ પ્રકારના ઘટકો કે સાધનોનો ઉપયોગ કરીને કાર્યક્ષમ પરિણામ મેળવી શકાય છે. કમ્પ્યુટર નેટવર્કની રચના કરવા માટે મુખ્યત્વે નીચે મુજબના ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. મોડેમ. મોડેમનું પૂરું નામ મોડ્યુલેટર ડીમોડ્યુલેટર છે. સૌપ્રથમ વખત ઈસવીસન 1960માં AT&T લેબે મોડેમને રજૂ કર્યું. મોડેમને ડેટા ફોન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોડ્યુલેટર એ ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં ફેરવે છે, જ્યારે ડીમોડ્યુલેટર એ એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં ફેરવે છે. તે એક ડિવાઇસ પરથી ડેટાને અન્ય ડિવાઇસ પર મોકલીને તે વાંચી શકાય છે તે સ્વરૂપમાં ફેરવવાનું કાર્ય કરે છે. તેનો ઉપયોગ કમ્પ્યુટર નેટવર્કના અન્ય કમ્પ્યુટર પર ડેટા ટ્રાન્સફર કરવા માટે થાય છે. તે ટેલિફોન લાઇન, કેબલ કે સેટેલાઇટ કનેક્શન પર ડેટા મેળવવાની કે મોકલવાની સુવિધા પૂરી પાડે છે. તે વિવિધ પ્રકારની ઝડપ અને ડેટા ટ્રાન્સફર કરવાની કિંમત ધરાવે. મોડેમના મુખ્ય બે પ્રકાર છે: ડાયલ અપ મોડેમ, બ્રોડબેન્ડ મોડેમ. ડાયલ અપ મોડેલ એ ટેલિફોન લાઇનમાં ઉપયોગમાં લેવાતા એનાલોગ સિગ્નલ અને કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા ડિજિટલ સિગ્નલમાં ડેટાને ટ્રાન્સફર કરવાનું કાર્ય કરે છે. બ્રોડબેન્ડ મોડેમ એ ડાયલ અપ મોડેમ કરતાં ખૂબ જ ઝડપી ડેટા ટ્રાન્સફરની સુવિધા આપે છે. તેમાં એડવાન્સ સિગ્નલની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. મોડેમ્સ મુખ્ય બે સ્વરૂપે ઉપલબ્ધ છે: એક્સટર્નલ મોડેમ, ઇન્ટરનલ મોડેમ. એક્સટર્નલ મોડેમ એ સિસ્ટમની બહાર બોક્સ સ્વરૂપે હોય છે. તેને સિરિયલ પોર્ટ, USB પોર્ટ કે ફાયરવાયર પોર્ટ વડે બહારથી જોડવામાં આવે અને ત્યારબાદ તેને એક ટેલિફોનથી સ્ટાન્ડર્ડ ટેલિફોન જેકેટ વડે જોડવામાં આવે છે. ઇન્ટરનલ મોડેમ એ સિસ્ટમની અંદરના ભાગે PCI પેરિફેરલ કોમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ સ્લોટમાં જોડવામાં આવે છે. તે સિસ્ટમની અંદર જ હોવાથી બહાર જગ્યા રોકતું નથી. તે પર્સનલ કમ્પ્યુટરમાં કાર્ડ રૂપે ઉપલબ્ધ હોય છે, જેનો ઉપયોગ વાયરલેસ કે મોબાઇલ ફોન સાથે થઈ શકે છે. તે વાયરલેસ ટ્રાન્સફરની સુવિધા પૂરી પાડે છે. મોડેમની ઝડપ BPS અથવા kbps એકમમાં માપવામાં આવે છે. હબ. હબ એ પ્રાથમિક પ્રકારનું નેટવર્કિંગ ડિવાઇસ છે જેનો ઉપયોગ અન્ય કમ્પ્યુટર્સને અન્ય નેટવર્કિંગ ડિવાઇસ સાથે જોડવા માટે થાય છે. તે એક કમ્પ્યુટરને નેટવર્કને અન્ય કમ્પ્યુટર વચ્ચે વહેંચવાનું કાર્ય કરે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે લોકલ એરિયા નેટવર્ક અંતર્ગત કરવામાં આવે છે. સર્વર, વર્કસ્ટેશન, પ્રિન્ટર, સ્કેનર પ્રકારના નેટવર્ક ડિવાઇસને અલગ-અલગ નેટવર્ક કેબલની મદદથી હબની સાથે જોડવામાં આવે છે. તે વિવિધ પ્રકારના આકાર અને પોર્ટ સાથે ઉપલબ્ધ છે. તેનો મુખ્ય ઉપયોગ સ્ટાર ટોપોલોજી અંતર્ગત કરવામાં આવે છે. તેનો મુખ્ય પ્રકાર પેસિવ હબ, એક્ટિવ હબ અને ઇન્ટેલિજન્ટ હબ છે. તેની મુખ્ય મર્યાદા એ છે કે તે મળેલા સંદેશાને નેટવર્કના દરેક કમ્પ્યુટર પર સંદેશા સ્વરૂપે મોકલી આપે છે. આજકાલ સ્વિચ અને રાઉટર ઉપલબ્ધ થવાને કારણે હબનો વપરાશ ઓછો થઈ ગયો છે. સ્વિચ. સ્વિચ એ ટેલિકોમ્યુનિકેશન હાર્ડવેર ડિવાઇસ છે. તે લોકલ એરિયા નેટવર્કમાં એકથી વધુ કમ્પ્યુટર્સ કે ડિવાઇસને એકબીજાની સાથે જોડવાની સુવિધા પૂરી પાડે છે. તે દેખાવમાં તો હબ જેવું જ લાગે છે, પરંતુ તે હબ કરતાં અદ્યતન સુવિધાઓ ધરાવે છે. તે ડિવાઇસના ફિઝિકલ એડ્રેસનો ઉપયોગ કરીને ચોક્કસ ડિવાઇસ પર માહિતી મોકલવાની કામગીરી કરે છે. તે હબની જેમ સંદેશાને નેટવર્કમાં રહેલા દરેક કમ્પ્યુટર પર ન મોકલતા ચોક્કસ કમ્પ્યુટર કે પોર્ટ પર મોકલી આપે છે. તે સીધું જ ચોક્કસ કમ્પ્યુટર, વર્કસ્ટેશન કે ડિવાઇસની સાથે જોડાણ કરે છે. અલગ-અલગ પ્રકારના નેટવર્કમાં સ્વિચનું જોડાણ કરવાના સાધનોની સંખ્યા અલગ-અલગ હોઈ શકે છે. કન્ઝ્યુમર પ્રકારના નેટવર્કમાં સ્વિચ 4 થી 8 ડિવાઇસના જોડાણને સપોર્ટ કરે છે, જ્યારે કોર્પોરેટ પ્રકારના નેટવર્કમાં સ્વિચ 32 થી 128 ડિવાઇસના જોડાણને સપોર્ટ કરે છે. તે ખૂબ જ સરળતાથી ટ્રાફિકનું નિયંત્રણ કરી શકે છે. તેની કામગીરી ઝડપી છે. સ્વિચના મુખ્ય બે પ્રકાર છે: અનમેનેજ સ્વિચ અને મેનેજ સ્વિચ. સ્વિચ એ OSI મોડેલના ડેટા લિંક નામના બીજા લેયર પર કાર્ય કરે છે. રાઉટર. રાઉટર એ હાર્ડવેર નેટવર્કિંગ ડિવાઇસ છે. તે એકથી વધુ નેટવર્કને જોડવા માટે વપરાય છે. તે હાર્ડવેર અને સોફ્ટવેરથી બનેલું ડિવાઇસ છે. તે વાયર કે વાયરલેસ માધ્યમ વડે અનેક કમ્પ્યુટર નેટવર્કને જોડવાનું કાર્ય કરે છે. તે સ્વિચ અને બ્રિજની જેમ કાર્ય કરે છે. તે નેટવર્ક ટ્રાફિકને ફિલ્ટર કરે છે. તે કોઈ એક કમ્પ્યુટર નેટવર્કને અન્ય કમ્પ્યુટર નેટવર્ક સાથે અથવા ઇન્ટરનેટ સાથે જોડવાનું કાર્ય કરે છે. તેનો ઉપયોગ નેટવર્કના અન્ય ડિવાઇસ પર ડેટા
ના પેકેટ સ્વરૂપે મોકલવા માટે થાય છે. તેનું મુખ્ય કાર્ય પેકેટ્સને મેળવવાનું અને તેને ચોક્કસ સરનામા પર મોકલવાનું છે. તે ઘણા બધા નેટવર્કને જોડી શકે છે અને ગેટવે ડિવાઇસ તરીકે કાર્ય કરે છે. કમ્પ્યુટર નેટવર્ક એ OSI મોડેલને અનુસરે છે અને રાઉટર એ OSI મોડેલના 7 લેયરમાંથી ત્રીજા લેયર એવા નેટવર્ક લેયરને અનુસરે છે. રાઉટરના મુખ્ય પ્રકાર બ્રોડબેન્ડ રાઉટર, વાયરલેસ રાઉટર, કોર રાઉટર વગેરે છે. બ્રિજ એ હાર્ડવેર નેટવર્કિંગ ડિવાઇસ છે. તે 2 કે તેથી વધુ નેટવર્કને જોડવાનું કાર્ય કરે છે. ઘર કે નાની ઓફિસમાં નેટવર્ક સ્થાપવા માટેના બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. તે નેટવર્ક વચ્ચે માહિતી કે ફાઇલને શેર કરવા માટે ઉપયોગી બને છે. તે OSI મોડેલના ડેટા લિંક લેયર 2 પર કાર્ય કરે છે. તે રાઉટર જેવું જ ડિવાઇસ છે પરંતુ તેની કામગીરી ખૂબ જ ઝડપી છે. તે આવનાર ટ્રાફિકને રોકવાનું અને ફોરવર્ડ કરવાનું કાર્ય કરે છે. તેની કામગીરી અને ઉપયોગ ખૂબ જ સરળ છે. તે અન્ય નેટવર્કિંગ ડિવાઇસ કરતાં કિંમતમાં સસ્તા હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે લોકલ એરિયા નેટવર્ક અંતર્ગત થાય છે. તે જટિલ અને વાઇડ એરિયા નેટવર્ક માટે તે કાર્યક્ષમ નથી. તે પુનરાવર્તિત કામગીરી કરી શકે છે જેમાં તે માહિતી મોકલનાર અને મેળવનારને MAC એડ્રેસના આધારે ઓળખે છે. તે ડેટા ટ્રાફિકને નિયંત્રિત અને ફિલ્ટર કરવા માટે ઉપયોગી છે. બ્રિજના મુખ્ય 4 પ્રકાર છે. ટ્રાન્સપરન્ટ બ્રિજ, સોર્સ રૂટિંગ બ્રિજ, ટ્રાન્સપરન્ટ લર્નિંગ બ્રિજ, ટ્રાન્સપરન્ટ સ્પેનિંગ ટ્રી બ્રિજ. ગેટવે હાર્ડવેર ડિવાઇસ છે જે દરવાજા જેવું કાર્ય કરે છે. તે નેટવર્ક પોઇન્ટ તરીકેનું કાર્ય કરે છે જે એક નેટવર્કમાંથી અન્ય નેટવર્કમાં દાખલ થવાનું કાર્ય કરે છે. તે 2 નેટવર્ક વચ્ચે દરવાજાની જેમ જવા અને આવવાની સુવિધા આપે છે. ગેટવે એક ખાસ પ્રકારનું જંકશન છે જે નેટવર્કમાં અંદર જવા અને બહાર આવવા માટે ઉપયોગી બને છે. તે કમ્પ્યુટર, રાઉટર, ફાયરવોલ, સર્વર કે આ પ્રકારના અન્ય ડિવાઇસના ટ્રાફિક નેટવર્કની ઇન અને આઉટના ફ્લોની માટેની સુવિધા પૂરી પાડે છે. તે નેટવર્ક નોડ છે જે 2 નેટવર્કને જોડે છે અને આ માટે તે અલગ-અલગ પ્રોટોકોલનો ઉપયોગ કરે છે. બ્રિજનો ઉપયોગ 2 સમાન પ્રકારના નેટવર્કને જોડવા માટે થાય છે ત્યારે ગેટવેનો ઉપયોગ 2 અલગ-અલગ પ્રકારના નેટવર્કને જોડવા માટે કરી શકાય છે. તે અલગ-અલગ નેટવર્કમાં એન્ટ્રી કરવાની સુવિધા પૂરી પાડે છે જે અંતર્ગત આપણે ઈમેલ મોકલીએ છીએ, વેબ પેજને બ્રાઉઝ કરી શકીએ છીએ, ઓનલાઈન વસ્તુનો ઓર્ડર આપી શકીએ છીએ વગેરે. તે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ તરીકે પણ કામ કરે છે. સામાન્ય રીતે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ વડે જે ગેટવેની સુવિધા પૂરી પાડવામાં આવે છે તે અંતર્ગત યુઝર સરળતાથી કમ્પ્યુટર સાથે જોડાઈ શકે છે. ગેટવેના વિવિધ ફંક્શનમાં વેબ એપ્લિકેશન ફાયરવોલ, IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ગેટવે, ક્લાઉડ સ્ટોરેજ ગેટવે, મીડિયા ગેટવે, ઈમેલ સિક્યુરિટી ગેટવે વગેરેનો સમાવેશ થાય છે. તે OSIના કોઈપણ લેયર પર કાર્ય કરે છે. ઇન્ટરનેટ આ ગેટવે છે. આ વર્કસ્ટેશન એમાં વેબ સર્વર. આ સાથે આપણો લેસન નંબર 45 પૂર્ણ